સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્તની માળખું ગોઠવાઈ ગયું છે। સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય એ માટે મોરચે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવતીકાલનો કાર્યક્રમ નક્કી થયો છે। એ મુજબ વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરાઈ છે। ખાસ કરી કાલે સુરત એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થયા બાદ ખજોદ ખાતે સુરત ડાયમંડ બુર્સ ખાતે પહોંચવાના હોય ત્યાં સુધી તેમનો તાગ આજે અધિકારીઓ દ્વારા મેળવાયો છે। સુરત એરપોર્ટે રિહર્સલ કરી સુરક્ષા તપાસ કરાઈ। વડાપ્રધાનની સુરક્ષા માટે સુરતની અંદર 6000થી વધુ પોલીસ અધિકારી કર્મચારી અને જવાનોની ફાળવણી કરાઈ છે। ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન 3000 પોલીસ, 1800 હોમગાર્ડ, 550 ટીઆરબી, 4 એસઆરપી કંપનીના જવાનોની ફાળવણી કરાઈ છે, જેમાં ડીસીપી 12 બહારથી બોલાવેલા આઈપીએસ 8, એસીપી કુલ 19, પીઆઈ 77, પીએસઆઈ કુલ 136, કર્મચારીઓ 2863, ડોગ સ્ક્વોડ કુલ 6, બોમ્બ સ્ક્વોડ કુલ 6, હોર્સ કુલ 14, એસઆરપી બહારથી 4 કંપનીઓ, હોમગાર્ડ કુલ 1861, ટીઆરબી જવાનો 552 મળી કુલ 6000થી વધુ પોલીસ વડાપ્રધાનની સુરક્ષા અંતર્ગત તૈનાત રહેશે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।